નમસ્કાર મિત્રો, હું વિનોદ રાજપૂત સુપ એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. જેમ તમે સૌ જાણો છો, ONGCની વેકેન્સી આવેલી નોન એક્ઝિક્યુટિવ રિક્રુટમેન્ટ 2022માં. એના માટે આપણે ONGCના 2019માં લેવાયેલા 7 પેપર્સનું સોલ્યુશન સિરીઝ ચાલુ કરી છે. એની અંદર આપણો આ સેકન્ડ સબ્જેક્ટ છે, જે આજે આપણે ડિસ્કસ કરવાના છે. પહેલો સબ્જેક્ટ થર્મોડાયનેમિક્સ 2 પાર્ટમાં આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો ચલો શરૂ કરીએ છીએ આજનું સેશન. ક્વેશ્ચન જે તમને સ્ક્રીન પર દેખાય છે એ ગુજરાત રાજસ્થાનના શિફ્ટ 1ના પેપરનો છે. ક્વેશ્ચન કંઈક એવો છે: ઓન વિચ પ્રિન્સિપલ રેડિયેશન પાયરોમીટર વર્ક્સ. યાદ રાખજો, અહીંયા રેડિયેશન પાયરોમીટર્સ કીધું છે. તો ઝીરોથ લો ઉપર થર્મોમીટર વર્ક કરે છે, જે ટેમ્પરેચર માપે છે. પણ એ કયું થર્મોમીટર છે? તો આપણું મર્ક્યુરીવાળું થર્મોમીટર, જે તમે સિમ્પલ જોયું હશે, બરાબર, જે કંઈક આ રીતે હોય છે, બરાબર. અહીંયા થર્મિક ફ્લુઇડ હોય, અહીંયા આગળ સ્કેલ આપેલો હોય. તો ઝીરોથ લો પર કામ કરે. ન્યૂટન્સ લો ઉપર નથી. સ્ટીફન બોલ્ટ્ઝમેન લો ઉપર યસ. તો આ જે રેડિયેશન પાયરોમીટર જે છે, જે ટોટલ રેડિયેશન પાયરોમીટર તરીકે બી ઓળખાય છે, જે સ્ટીફન બોલ્ટ્ઝમેન લો ઉપર કામ કરે છે. તો સાચો ઓપ્શન આવશે ઓપ્શન 3. સેકન્ડ ક્વેશ્ચન ગુજરાત રાજસ્થાનનું સેકન્ડ પેપરમાંથી છે. ક્વેશ્ચન કંઈક આ રીતે છે: અકોર્ડિંગ ટુ ફોરિયર્સ લો ઓફ હીટ કન્ડક્શન, હીટ ફ્લક્સ અક્રોસ ધીસ સેક્શન ડિપેન્ડ્સ ઓન. કોના પર ડિપેન્ડ કરે છે? તો જુઓ, ફોરિયર્સ લો આ રીતે છે કે હીટ ફ્લો પ્રોપોર્શનલ છે ક્રોસ સેક્શન એરિયાને, ટેમ્પરેચર ડિફરન્સને, અને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે ડિસ્ટન્સને. બરાબર, મતલબ કંઈક આવું. જુઓ, આનો એરિયા છે ACS, આ જે લેન્થ છે, જે ડાયરેક્શનમાં હીટ ફ્લો થશે DX, બરાબર. અને આ બે વચ્ચેનો ટેમ્પરેચર ડિફરન્સ, આ T1 કહીએ, આ T2 કહીએ, T1 ગ્રેટર દેન T2 છે. તો આ જે ડિફરન્સ છે એને આપણે કહીએ છીએ DT. તો કંઈક આવું રિલેશન છે, બરાબર. અને આ આવતું હતું છેલ્લે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ K, જેને આપણે થર્મલ કન્ડક્ટિવિટી કહેતા હતા, બરાબર. તો એ કશું લખ્યું છે હીટ ફ્લક્સ અક્રોસ ક્રોસ સેક્શન. હીટ ફ્લક્સ કીધું એટલે Q બાય ક્રોસ સેક્શન આવી ગયું, બરાબર. K તો પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ છે, જેને આપણે થર્મલ કન્ડક્ટિવિટી કીધો. એટલે શું વધ્યું? DT બાય DX. DT બાય DXને શું કહીશું આપણે? ટેમ્પરેચર ગ્રેડિયન્ટ. એ અહીંયાથી આ રીતે ટેમ્પરેચર ઘટતું જશે, આ ડાયરેક્શનમાં જઈશું એમ. એટલે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ્સ અક્રોસ ધી ઇટ્સ પાથ અથવા લેન્થ. તો ઓપ્શન 2 તમારો સાચો વિકલ્પ અહીંયા બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન એ જ પેપરનો છે. વેન વેલોસિટી પ્રોફાઇલ ઇઝન્ટ નોન ફ્રો લેમિનાર ફ્લો, then solution which are used to determine the relation between Reynolds number and boundary layer thickness are called. તો અહીંયા આ જે ઇક્વેશન છે એ બ્લેસિયસ ઇક્વેશન આપે છે. હવે આ બ્લેસિયસ ઇક્વેશન કયું છે તો તમને ખ્યાલ આવશે. આ બ્લેસિયન ઇક્વેશન 2 છે, લેમિનાર માટે બી છે અને ટર્બ્યુલન્ટ માટે બી છે. તો લેમિનાર માટે વાત કરું તો લેમિનાર માટેનું ઇક્વેશન આવું છે: આ ડેલ્ટા થિકનેસ છે અને આ અક્રોસ લેન્થ, એટલે જે તે લેન્થ ઉપર એનું જોઈએ કે એની થિકનેસ કેટલી થાય, બરાબર. આપણને જ કીધું છે બાઉન્ડ્રી લેયર થિકનેસ, બરાબર. તો આનું રિલેશન કંઈક આવું બને છે. લેમિનાર માટે આ ઇક્વેશન છે એનું, બરાબર. રેનોલ્ડ એક્સ શું બતાવે છે? લોકલ, જે તે ડિસ્ટન્સ ઉપર. માન લો પ્લેટ આ રીતે હોય અને આ રીતે બાઉન્ડ્રી લેયર જનરેટ થતું હોય અને અહીંયાથી ડિસ્ટન્સ માપવાનું હોય આ ડાયરેક્શનમાં, એક્સ ડાયરેક્શનમાં. તો અહીંયા એક્સ આગળ આ થિકનેસ કેટલી થશે? તો અહીંયા આગળ જે રેનોલ્ડ નંબર હોય, લોકલ રેનોલ્ડ નંબર એક્સ, એના બેઝ ઉપર આ ઇક્વેશન છે, બરાબર. હવે એ જ રીતે ટર્બ્યુલન્ટ માટે બી છે. યાદ રાખજો, ઇક્વેશન બી ઘણીવાર પૂછાઈ જાય. ટર્બ્યુલન્ટ માટે ઇક્વેશન કંઈક આવું છે:
10⁻⁵ બરાબર. આપણને અહીંયા શું પૂછ્યું છે? લેમિનારનું રિલેશન આવું છે અને આ કયા ઇક્વેશનમાં બતાવે છે? બ્લેસિયસ. તો આપણા માટે સાચો જવાબ જશે ઓપ્શન 2. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સેમ પેપરમાંથી છે. નેક્સ્ટ ક્વેશ્ચન પણ જુઓ. ફોર લમ્પ્ડ બોડી એનાલિસિસ ધ બોડી મસ્ટ હેવ ઇન્ટરનલ કન્ડક્શન રેઝિસ્ટન્સ બ્લેન્ક ધેન કન્વેક્ટિવ રેઝિસ્ટન્સ. હવે લમ્પ કેપેસિટન્સમાં શું હતું? લમ્પ કેપેસિટન્સ એનો કેસ છે, યાદ હોય તો તમને, ટ્રાન્ઝિયન્ટનો, બરાબર, કે જેના અંદર બોડીનું ટેમ્પરેચર સમય સાથે બદલાતું હોય. અહીંયા આગળ કોઈ એક બોડી છે, માન લો કે આ છે મેટલ સ્ફિયર, બરાબર. આ ઇનિશિયલી કોઈ ટેમ્પરેચર પર છે 500°C પર, અને એને હવામાં ખુલ્લો મૂકી દેવામાં આવે. હવાનું ટેમ્પરેચર છે 20°C, રાઈટ. તો ધીરે ધીરે આ હીટ લોસ કરશે સરાઉન્ડિંગમાં, બરાબર. આ કેસ છે ટ્રાન્ઝિયન્ટનો. તો લમ્પ બોડી એનાલિસિસ કોને કહેવાય? તો લમ્પ બોડીનો એક કેસ હતો, કેરેક્ટરિસ્ટિક હતું બાયોટ નંબર, જે એક ડાયમેન્શનલેસ નંબર છે. એની વેલ્યુ જ્યારે 0.1થી ઓછી થાય ત્યારે એ કેસ લમ્પનો કહેવાય. હવે બાયોટ નંબર શું છે? તો બાયોટ નંબર તમને કહું, બાયોટ નંબર હતો HLC/K. L કેરેક્ટરિસ્ટિક લેન્થ છે, H છે એ આ સરાઉન્ડિંગ માટેનો, અહીંયા H એર છે તો HA આવશે. K છે એ આ સ્ફિયર એટલે કે બોડીનો, લમ્પ બોડીનો K છે, થર્મલ કન્ડક્ટિવિટી છે એની. તો હવે ઇક્વેશન દેખો કંઈક આવું બને, અને હું જરા મોડિફાઈ કરીને બતાવું. K/LC, બરાબર. હવે જ્યાંને મોડિફાઈ કરું 1/K/LC ડિવાઇડેડ 1/H. હવે આને ધ્યાનથી દેખો તો આ છે R કન્ડક્શન રેઝિસ્ટન્સ થર્મલ, અને આ છે R કન્વેક્શન રેઝિસ્ટન્સ, બરાબર. હવે આના પરથી વિચારો, બાયોટ નંબર લેસ દેન 0.1 હોવો જોઈએ. ચલો 0.1 રાખીએ. તો R કન્ડક્શન રેઝિસ્ટન્સ ડિવાઇડેડ બાય R કન્વેક્શન રેઝિસ્ટન્સ લો તો કન્વેક્શન રેઝિસ્ટન્સની વેલ્યુ કન્ડક્શન રેઝિસ્ટન્સ કરતાં કેવી હશે? વધુ હશે, બરાબર. તો ઇન્ટરનલ કન્ડક્શન રેઝિસ્ટન્સ કેવો હશે? ઓછો હશે. કોના કરતાં? કન્વેક્શન રેઝિસ્ટન્સ કરતાં. એટલે શું આવશે? લેઝર. તો ઓપ્શન 2 સાચો જવાબ બનશે, બરાબર. યાદ રાખજો, કન્ડક્શન રેઝિસ્ટન્સ ડિવાઇડેડ બાય કન્વેક્શન રેઝિસ્ટન્સ છે. આગળ એક ક્વેશ્ચન આવશે આના બેસ. ક્વેશ્ચન નંબર 91. ધ બોડી વિચ એબ્ઝોર્બ ઓલ the indicated energy and neither reflect nor transmit any part of it is blank. મુંબઈ રિજનનો આ ક્વેશ્ચન છે. તો દેખો અહીંયા આગળ શું કીધું છે કે બોડી કઈ હશે જે રિફ્લેક્ટ કે ટ્રાન્સમિટ ના કરે? તો કોઈ બી બોડી માટે આલ્ફા પ્લસ રો પ્લસ ટાઉ ઇક્વલ ટુ 1, એટલે કે કેટલો પોર્શન એબ્ઝોર્બ થાય રેડિયેશન જેના પર પડે એનો, કેટલો રિફ્લેક્ટ થાય અને કેટલો ટ્રાન્સમિટ થાય, એ બધાનો સમેશન કરો તો એ થાય ઇક્વલ ટુ 1. મતલબ કે આ ફ્રેક્શન છે. હવે જે બોડી રિફ્લેક્ટ ના કરે, જે બોડી ટ્રાન્સમિટ ના કરે, તો એના માટે આલ્ફા બરાબર 1 થાય, એટલે કે એબ્ઝોર્બટિવિટી 1. એટલે જે બોડી બધું રેડિયેશન જેના ઉપર પડે એ એબ્ઝોર્બ કરી લે એને આપણે કઈ બોડી કહીએ છીએ? બ્લેક બોડી, બરાબર. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર 3. બીજું આના પરથી એવી સમજો કે જેના માટે ટાઉ 0 હોય, એટલે કમ્પ્લીટલી એનર્જી જે બી એના પર પડે ટ્રાન્સમિટ કરી દે, કોઈ એબ્ઝોર્બ ના કરે, કોઈ રિફ્લેક્ટ ના કરે, એના માટે આલ્ફા 0 થાય, રો બી 0 થાય. તો આવી બોડીને આપણે કઈ કહીશું? ટ્રાન્સપેરન્ટ બોડી. કેવી બોડી? ટ્રાન્સપેરન્ટ બોડી. પછી જેના માટે રો ઇક્વલ ટુ 1 થાય, મતલબ બધું રિફ્લેક્ટ કરી દે, તો એના માટે આલ્ફા 0 થાય, ટ્રાન્સમિટિવિટી 0 થાય, તો એને આપણે કઈ કહીશું? રિફ્લેક્ટિવ બોડી, બરાબર. આ મેઇનલી 3 ટાઈપની બોડી હોય. આ સિવાય એક કોન્સેપ્ટ આવે છે ઓપેક બોડીનો. ઓપેક બોડી કોને કહીશું? કે જેના માટે ટ્રાન્સમિટિવિટી 0 હોય, મતલબ કાં તો એ એબ્ઝોર્બ કરશે અથવા રિફ્લેક્ટ કરશે, પણ ટ્રાન્સમિટ કરશે નહીં. રિયલ કેસમાં મોટાભાગની બોડી ઓપેક બોડી હોય.
બીજો આના પરથી એક કોન્સેપ્ટ આવે એ બી યાદ રાખજો, ગ્રે બોડી. ગ્રે બોડી કોને કહીશું? એવી બોડી કે જેના ઉપર પડતું રેડિયેશન એબ્ઝોર્બ થાય એ દરેક પ્રકારના રેડિયેશનની વેવલેન્થ અને આવતા ટેમ્પરેચર માટે એની એબ્ઝોર્પ્ટિવિટી એ સરખી રહે, કોન્સ્ટન્ટ રહે. બરાબર? એ આનું ફંક્શન ના હોય, કેવી રહે? કોન્સ્ટન્ટ રહે. એને આપણે કેવી બોડી કહીશું? ગ્રે બોડી કહીશું. રાઈટ? બાયોટ નંબર ઇઝ રેશિયો ઓફ. તો બાયોટ નંબર ઇઝ રેશિયો ઓફ આપણે જોઈ ગયા, હાલ જ જોઈ ગયા. બાયોટ નંબર રેશિયો કોનો હોય? તો આર કન્ડક્ટિવ રેઝિસ્ટન્સ બાય આર કન્વેક્ટિવ રેઝિસ્ટન્સ. બરાબર? તો સરફેસ કન્વેક્શન રેઝિસ્ટન્સ ઇન્ટરનલ, તો આ ખોટું છે. તમારે ભલે આન્સર કીમાં આ જવાબ આપ્યો પણ આ ખોટો છે. કન્ડક્શન બાય કન્વેક્શન તો એ બી ના થાય. બરાબર? વાસ્તવમાં અહીંયા કન્વેક્શન આવે અને અહીંયા કન્ડક્શન આવે. જો હીટની વાત કરીએ તો ક્યુ કન્ડક્શન, ક્યુ કન્વેક્શન આ રીતે આવે. બરાબર? એટલે આ બી ખોટું છે, એટલે વાસ્તવમાં ઓપ્શન નંબર 4 આવે. ભલે આન્સર કીમાં આપ્યો, ઘણા પેપરમાં ખોટું આવે છે, પાછળથી સુધરેલ છે, એટલે ચિંતા નહીં કરવાની. ફિન્સ આર પ્રોવાઇડેડ ઓન એન્જિન ફોર પર્પઝ ઓફ. ફિન્સ એના માટે પ્રોવાઈડ કરીએ છીએ આપણે, તો દેખો તમે બાઇકનું એન્જિન તમે જોયું હોય તો ખ્યાલ હશે. જો એન્જિન ફિન વગરનું હોય તો આવું હોય, પણ ફિન આપેલા હોય એટલે એન્જિન આવું હોય છે. બરાબર? આ શું કરે છે? એક્સ્ટ્રા એરિયા આપે છે. બરાબર? હવે હવા અહીંયાથી આ રીતે આટલો બધો એરિયા એને મળે, ચાલ તો એરિયા વધી ગયો, તો એરિયા વધી જાય તો શું થઈ જાય? ક્યુ બરાબર એચ એ ડેલ્ટા ટીમાં એરિયા વધી જાય તો શું થાય? હીટ ટ્રાન્સફર વધી જાય, તો હીટ ડિસિપેશનને ઇન્ક્રીઝ કરે છે. ક્રિટિકલ થિકનેસ ઓફ ઇન્સ્યુલેશન ઓફ સ્ફિયર શું છે? ક્રિટિકલ થિકનેસ ફોર ઇન્સ્યુલેશન ઓફ સ્ફિયર શું છે? તો સ્ફિયર માટે છે આરસી ઇક્વલ ટુ 2K બાય એચ. એચ સમજો ઇન્સ્યુલેશનનો હશે અને એચ હશે સરાઉન્ડિંગનો. એ જ રીતે સિલિન્ડર માટે જોઈએ તો સિલિન્ડર માટે આરસી બનશે K બાય એચ. અહીંયા બી K ઇન્સ્યુલેશનનો અને એચ સરાઉન્ડિંગનો હશે. તો આપણા માટે ઇક્વેશન આ બનશે સાચું 1 નંબરનું. બરાબર? આ કોનું છે? સિલિન્ડરનું છે. બહુ વાર પૂછાય છે, યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 18. વિચ ઓફ ધ ફોલોઈંગ સરફેસ વિલ લીસ્ટ એમિટિવિટી. એમિસિવિટી કોની ઓછી હશે? જેની ટ્રાન્સમિટિવિટી સારી હશે. ચલો હું તમને વેલ્યુ કહી દઉં. વેલ્યુ મને ખબર છે, શોધી રાખી છે. એમિસિવિટી આની છે 0.8, ગ્લાસ માટે છે 0.91, પેપર માટે છે 0.88, અને આની ટ્રાન્સમિટિવિટી વધારે છે. તમને ખબર છે આલ્ફા પ્લસ રો પ્લસ ટાઉ, એટલે ટ્રાન્સમિટિવિટી વધી જાય તો શું થઈ જવાનું? એની આ બે ટર્મ્સ ઓછા થઈ જવાના. તો એલ્યુમિનિયમ ફોઇલ માટે રિફ્લેક્ટિવિટી સારી છે, ટ્રાન્સમિટિવિટી નહીં. તો રિફ્લેક્ટિવિટી સારી હોવાના લીધે આલ્ફા ઓછો થઈ જાય છે, એટલે કે એબ્સોર્પ્ટિવિટી ઓછી આવે છે અને એની એબ્સોર્બિવિટી આવે છે એ છે 0.03. આ જ રીતે સિલ્વર ફોઇલની વાત કરીએ તો સિલ્વર ફોઇલ માટે આવે છે 0.02. બરાબર? ચલો જવાબ ખબર પડી ભાઈ તમને. એલ્યુમિનિયમ ફોઇલ, કેમ કે રિફ્લેક્ટિવ વધારે છે એટલે એબ્સોર્પ્ટિવિટી અને ટ્રાન્સમિટિવિટી બંનેની ઓછી હોય. તો ઓપ્શન નંબર 4 આપણો સાચો આવશે. નેક્સ્ટ જોઈએ. ફિન્સ એફિશિયન્સી ડીલ્સ વિથ. તો ફિન્સ એફિશિયન્સી કોની સાથે સંકળાયેલ છે? તો ઓબ્વિયસલી હીટ ટ્રાન્સફર વધે તો ક્યુ સાથે સંકળાયેલ છે. થર્મલ એફિશિયન્સી એનો જવાબ આવશે. લોવેસ્ટ વેલ્યુ ઓફ થર્મલ કન્ડક્ટિવિટી. થર્મલ કન્ડક્ટિવિટીની લોવેસ્ટ વેલ્યુ શેની હોય? જે ઇન્સ્યુલેટર હોય સારું. દેખો આ તો નથી જ. એલ્યુમિનિયમ તો કંડક્ટર છે, કેમ કે એની થર્મલ કન્ડક્ટિવિટી છે 230 થી 240. ગ્રેડ ઉપર ડિપેન્ડ કરે. વોટ પર મીટર કેલ્વિન થર્મલ કન્ડક્ટિવિટી. વુડ ઓબ્વિયસલી તમારું કેવું છે? ઇન્સ્યુલેટર છે. વુડ માટે કહું તો 0.12થી લઈને 0.3 જેવી વેલ્યુ હોઈ શકે, ડિપેન્ડ કરે વુડ કેવું છે. ગ્લાસ વૂલ માટે વાત કરીએ તો ગ્લાસ વૂલ સારામાં સારું ઇન્સ્યુલેટર છે, જે આપણા રેફ્રિજરેટરમાં બી ઘણી જગ્યાએ યુઝ થાય છે.
એની વેલ્યુ 0.03થી લઈને 0.04 સુધી તમે કહી શકો. વોટર માટે વાત કરીએ તો વોટર બી સારું ઇન્સ્યુલેટર તો નહીં પણ સારું કંડક્ટર નથી, પણ એની વેલ્યુ જોઈએ તો 0.59ની આજુબાજુ હોય છે. એ જ યુનિટ છે વોટ પર મીટર કેલ્વિન. તો આના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે સૌથી સારું ઇન્સ્યુલેટર કયું છે, ગ્લાસ વૂલ. આ બી ઇન્સ્યુલેટર તો છે જ, પણ આ બેની કમ્પેરિઝન યાદ રાખવાની, વુડ કરતાં ગ્લાસ વૂલ સારું છે, બરાબર. એટલે જે બહુ પ્રિસાઇઝ હીટ લોસ ના થવા દેવો હોય તો ગ્લાસ વૂલ. બાકી સાદું હોય તો જગ્યાએ ઘણી જગ્યાએ તમે જોશો કે વુડ બી યુટિલાઇઝ થાય છે, બરાબર. એટલે અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન 3. 84. ટેમ્પરેચર ઓફ સન કેન બી મેઝર્ડ વિથ ક્લિનિકલ થર્મોમીટર. આ તો ના જ હોય, સન પાસે શું થર્મોમીટર લઈને જવાના? નહીં. લેબોરેટરી થર્મોમીટર બી ના. રેડિયેશન પાયરોમીટર, યસ. દૂરથી આવતા રેડિયેશન જે હોય એની વેવલેન્થ લેમડા ઉપરથી એના ટેમ્પરેચરનો અંદાજો લગાવાય. કંઈક આવું ઇક્વેશન છે એનું કંઈક. જો તમને વેવલેન્થ તમે માપી લો, કોઈ એવું તમારી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો વેવલેન્થ આમાં મૂકી દો તો ટેમ્પરેચર તમને કંઈક આના ઉપરથી મળી જાય કેલ્વિનમાં, બરાબર. એટલે ઓપ્શન 1 આપશે, બરાબર. આ બીજી એક પેપર સોલ્યુશન સિરીઝ જે આપણી ચાલુ છે, જીપીએસસી પેપર સોલ્યુશન. એના અંદર છેલ્લા 10 ક્વેશ્ચન પેપર આપણે લઈએ છીએ જે 2020થી 2022 સુધી એક્ઝામ લેવાય છે જીપીએસસી દ્વારા. એક પેપર GWSSBનું બી છે, ક્વોલિટી પેપર છે, જે તમને આના અંદર બી યુટિલાઇઝ હેલ્પફુલ થશે ઓએનજીસીમાં, કેમ કે ક્વેશ્ચનના ઘણા ક્વેશ્ચનમાં આમાંથી મળ્યા છે જે તમારા ઓએનજીસીના પેપર જેવા જ છે. તો આ બી રેગ્યુલર જોતા રહેજો. મિકેનિકલ પેપર સોલ્યુશન સિરીઝની પ્લેલિસ્ટ છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એના ઉપર તમને મળી રહેશે. એકેડમી બાબતે કોઈ કોન્ટેક ક્વેરી હોય તો આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો. રેગ્યુલર અમારી સાથે જોડાવા માટે અમારું ટેલિગ્રામ ચેનલ છે શુભ એકેડમી મેક કરીને, એના ઉપર તમે જોડાઈ શકો છો. રેગ્યુલર આવતા વિડીયોની અપડેટ એના અંદર મળશે. જેમ કે બીજા GSECLને લગતા ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, આને લગતા વિડીયો આ રોજ મોર્નિંગમાં અને આ રોજ ઇવનિંગમાં રેગ્યુલર પબ્લિશ થાય છે. એ તમને આના ઉપર અપડેટ મળતી રહેશે. 3 થી 4 દિવસ થઈ ગયા છે ચાલુ થાય. જો જોડાવા માગતા હો તો આના ઉપર જોડાઈ જજો, તમને રેગ્યુલર અપડેટ મળતી રહેશે, બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.